मौजिज़ा बतला गए हैं मुस्तफ़ा, नादे अली का मौजिज़ा बतला गए हैं मुस्तफ़ा। हैदर का जब सामान था लब पर नबी कहती सदा, हैदर का जब सामान था लब पर नबी कहती सदा, कि अब आइए मेरे अखी, कि अब आइए मेरे अखी, है सख्त मुश्किल की घड़ी, कहने लगे जिब्रील भी हो नारे अली, हो नारे अली, वाली वाला जारी बाबा बुलंद सलवात। أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي جعلنا من المتمسكين بولاية علي بن أبي طالب. وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، وقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الرسول بلغ ما أنزل إليك من ربك وإن لم تفعل فما بلغت رسالته والله يعصمك من الناس. اللهم صل على محمد وآل محمد. આજની આ મહાન ખુશહાલીની રાત કે જે મનસૂબ છે ઈદ ગદીરની રાત, એટલે કે ઇમામ અલી અલૈહિસ્સલામની વિલાયતના એલાનની રાતથી આપણે સર્વો સાથે મળી આપણા જમાનાના ઇમામની ખિદમતમાં એમની હાર્દિક શુભેચ્છા અને મુબારકબાદી પાઠવીએ. એક બાવાજે બુલંદ નારે સલવાત પડે. આપણે કીધું કે બાવાજે બુલંદ સલવાત, એનો મતલબ એ ના થયો કે જૂના શું કે દેખેલા બેઠેલા માણસો સલવાત પડે અને વચમાં જવાનો ચૂપ રહે. નહીં, બધા સાથે મળે ને બાવાજે બુલંદ સલવાત. ઈદ ગદીર ઇસ્લામની એક મહાન ઈદનું નામ છે કે અગર જો એને ઇસ્લામમાંથી નીકાળી દેવામાં આવે તો પછી હકીકી ઇસ્લામ બાકી રહેતો નથી. રસૂલે ખુદાના જમાનામાં મુસલમાનો એક હતા, કોઈ ફિરકા મૌજૂદ નહીં હતા. રસૂલના જમાના પછી બે ફિરકા વજૂદમાં આવ્યા કે જેને આપણે કહી શકીએ એક લોકો ગદીરને માનવાવાળા છે અને મોટા ભાગના લોકો સકીફાને માનવાવાળા છે. હવે સકીફા શબ્દ અને ગદીર શબ્દ શાયદ ગુજરાતીમાં એટલો બધો પ્રચલિત ના હોય, પણ સકીફા કોને કહેવાય અને ગદીર કોને કહેવાય એના વિશે આપણે થોડીક વાત કરી
અને વાતને આગળ વધારીએ. સકીફા એ વસ્તુનું નામ છે કે રસૂલે ખુદાની વફાત થઈ, હજી એમના જનાઝાને પણ દફન કરવામાં નહોતો આવ્યો અને અમુક માણસો એક જગ્યા ઉપર ભેગા થયા કે જેને સકીફાનું મેદાન કહેવામાં આવે છે. ત્યાં આપસમાં આ લોકોએ મીટિંગ કરી, રનિયો કર્યો કે હવે રસૂલે ખુદાના જાનશીન, એના ખલીફા, એના સક્સેસર કોને બનાવવા, એના વિશે દેબા કરવામાં આવી અને એ લોકોએ ડિસાઈડ કર્યું કે અબુ બકરને ખલીફા નક્કી કરવામાં આવે. આ છે સકીફાની ફિક્ર. બીજી તરફ જોવામાં આવે કે જે અહીંયા બેઠેલા બધા માણસો એ અકીદા ઉપર છે કે ગદીર રસૂલે ખુદા પોતાની આખરી હજમાં 10 હિજરીમાં હજ કરવા માટે ગયા અને ત્યાં બધાને ગદીરના મેદાનમાં ભેગા કરી અલી અલૈહિસ્સલામની વિલાયતનું એલાન કર્યું અને હઝરત અલી અલૈહિસ્સલામને ખલીફા નક્કી કર્યા. આને કહેવાય છે ગદીર. તો ઇસ્લામમાં આ બે ફિક્ર છે, મેજર ફિક્ર. એક છે સકીફા કે જે રસૂલે ખુદાની વફાત પછી, અને બીજું ગદીર છે કે જે રસૂલે ખુદાની વફાત પહેલા છે, રસૂલે ખુદાની સામે કે રસૂલે ખુદાએ ખુદ આ અમલ અંજામ આપ્યો. પણ આલમે ઇસ્લામમાં ઘણી બધી દેવા મોજૂદ છે કે ગદીર કોને કહેવાય, શું કહેવાય, ગદીરનું મહત્વ, ગદીરથી શું ખિલાફત સાબિત થાય, ગદીરથી શું ઇમામત સાબિત થાય કે ના થાય, આ વિશે ઘણી બધી ચર્ચાઓ ઇસ્લામમાં મોજૂદ છે. પણ આપણે અહીંયા બેસીને એક વિચાર આપણે કરીએ કે ખુદે રસૂલે ખુદા ખુદ પોતે કોઈ ખલીફા નક્કી કર્યા છે કે નથી કર્યા? અગર ખલીફા નક્કી કર્યા હોય તો પછી સકીફાની જરૂર નથી. અગર ખલીફા નક્કી કરવાનું કોઈ કામ બીજાને સોંપ્યું હોય એના વિશે વાત કરીએ, અથવા તો રસૂલે ખુદાને આપણે જોઈએ કે શું એ કરે છે કે તો એના વિશે આપણે 3 અનુમાન ગેસ કરી શકીએ, વિચાર કરી શકીએ કે રસૂલે ખુદાએ ખિલાફત બાબતે પોતાના પછી આવનાર હાદી માટે શું વ્યવસ્થા કરી. તો આપણે પહેલું અનુમાન કરીએ કે ચાલો રસૂલે ખુદા કશું જ બોલ્યા નથી, ચૂપ રહ્યા અને કોઈને ખલીફા નક્કી કર્યા નથી. જરાક બહેસને સાંભળશો તો જ મજા આવશે. આ ગદીરની મજલિસ છે. રસૂલે ખુદાએ આપણે વિચાર કરી લઈએ કે કોઈને નક્કી નથી કર્યા, પણ શું એવું બની શકે કે રસૂલે ખુદા આટલી મહત્વની વાત ઉપર ચૂપ રહ્યા હોય, જ્યારે કે રસૂલે ખુદા પહેલા આવનારા તમામ નબીઓ, દરેક નબીએ પોતા પછી આવનાર નબી માટે આગાહી કરી કે મારા પછી આ નબી આવશે. યાકૂબ પછી યુસુફ માટે કહેવામાં આવ્યું, દાઉદ પછી સુલેમાન માટે કહેવામાં આવ્યું. બધા નબી માટે કહેવામાં આવે છે કે જો મારા પછી આ નબી આવશે. દરેક આપણા ઇમામોએ, ઇમામ અલી પછી ઇમામ હસનની વાત કરી, ઇમામ હસન પછી ઇમામ હુસૈનની વાત કરી, દરેક ઇમામોએ પણ વાત કરી. ચાલો આ નબી અને ઇમામની વાતો આપણે એક તરફ મૂકી દઈએ. જે ખલીફા છે કે જેને આમમાં અહેલે સુન્નત બધા માને છે, એ ખલીફા વિશે વાત કરીએ તો એ ખલીફામાં પણ કોઈ ચૂપ નથી બેઠું. અબુ બકર કે જે પહેલા ખલીફા છે અહેલે સુન્નતના, ઈ પણ જે છે પોતાના આખરી વખતમાં કહે છે કે મારી પછી ઉમર બિન ખત્તાબ મારો જાનશીન છે. ઉમર બિન ખત્તાબનો જ્યારે વખત આવે છે તો એ કહે છે કે હું એક કમિટી બનાવું છું, એમાં 6 ના નામ દઉં છું. આ કમિટી વાળા બધા ભેગા થઈ, રસૂલના સાહાબીઓ ભેગા થઈ આ 6 માંથી કોઈ એકને સિલેક્ટ કરી લે. મુઆવિયાએ પણ યઝીદ માટે બેયત લીધી. એટલે કે આ કામ કોઈ સામાન્ય કામ નથી, બલકે બહુ મહત્વનું કામ છે કે હંમેશા આવનારા ખલીફા, આવનારા હાદી માટે જે પહેલા પોઝિશનમાં હોય એ વાત કરે કે મારા પછી કોણ લાયક છે આ હોદ્દાને. તો શું જેના વિશે પૂરી દુનિયા ખ્યાલ કરતી હોય, જે આટલું મહત્વનું કામ હોય, એના વિશે ખુદ રસૂલે ખુદા ભૂલી જાય અને ચૂપ રહે? શક્ય.
તો શું આપણે માની લઈએ કે રસૂલે ખુદા ખિલાફત વિશે કાંઈ નથી બોલ્યા એટલા માટે અમુક માણસોને સહાબીઓને સકીફામાં જવું પડ્યું અને ત્યાં અબુ બકરને ખલીફા નક્કી કરવા? એવું તો છે. ચાલો આપણે આ વસ્તુ મગજમાં નથી આવતી કે રસૂલે ખુદાએ બધા અહેકામ મોકલ્યા હોય, બધા અહેકામ આપણા સુધી પહોંચાડ્યા. નમાઝ, રોઝા, કેમ ખાવું, કેમ પીવું, કેમ સૂવું, કેમ બોલવું, કેમ ચાલવું, બધા અહેકામ આપણને શીખવાડ્યા. કેમ ઇબાદત કરવી, બધું શીખવાડ્યું. અને રસૂલે ખુદા ઈ ભૂલી જાય કે મારા પછી હાદી કોણ છે? શક્ય નથી. ચાલો આપણે બીજું અનુમાન લઈએ કે રસૂલે ખુદાએ શાયદ જે છે કોઈ કમિટી બનાવી હોય, કોઈ શુરા બનાવી હોય કે જે એમાં કહેવામાં આવ્યું હોય કે આ લોકો જે છે એ ખલીફા નક્કી કરી શકે, માટે આ લોકો સકીફામાં ગયા હોય અને ત્યાં બધા ભેગા થઈ અને અબુ બકરને ખલીફા બનાવ્યો હોય. પણ એવી કોઈ પણ રિવાયત કે કોઈ પણ અહેલે સુન્નત કે અહેલે શિયાના માણસો કોઈ નથી કહેતો કે રસૂલે ખુદાએ કઈ એવી કમિટી બનાવી હોય એટલા માટે આ લોકો સકીફામાં જઈ અને ખલીફા નક્કી કર્યું. એવું કોઈ એક રિવાયત પણ ક્યાંય જોવા નથી મળતી. સુન્નીમાં પણ અને શિયામાં પણ ક્યાંય એવી રિવાયત નથી જોવા મળતી કે રસૂલે ખુદાએ કઈ કમિટી બનાવી હોય. તો હવે ત્રીજો એક અનુમાન મળે છે કે ના, આ બે વસ્તુ શક્ય નથી કે રસૂલે ખુદાએ આવનારી આ ઉમ્મતને ઇમામ અને હાદી વગર રાખી દીધા હોય. એ વસ્તુ પણ નથી. કઈ કમિટી બનાવી હોય એવું પણ નથી. તો ત્રીજી વસ્તુ અનુમાન જે આવે છે કે જેની માટે પુરાવા પણ છે, દલીલ પણ છે અને એના ગવાહ પણ છે, એ છે કે રસૂલે ખુદાએ કોઈ માટે નક્કી કર્યું હોય. અને એ કઈ જાત છે, ક્યાં છે? તો કે ગદીર ખૂનના મેદાનમાં રસૂલે ખુદાએ ઘણા માણસોની સામે ઇમામે અલી અલૈહિસ્સલામ માટે ફરમાવ્યું, મન કુંતુ મૌલા ફહાદા અલી મૌલા, કે જેનો હું મૌલા છું એના આ અલી અલૈહિસ્સલામ મૌલા છે. આ હદીસે ગદીરને અહેલે સુન્નત પણ કબૂલ રાખે છે અને શિયા લોકો પણ કબૂલ રાખે છે. ઘણી બધી રિવાયત છે. અહેલે સુન્નત પણ આ રિવાયતને ઇનકાર નથી કરતા, સુન્ની લોકો ઇનકાર નથી કરતા. શિયા અકીદો છે પણ સુન્ની લોકો મનાઈ નથી કરતા. આ રિવાયત છે. કેમ ધોળા સૂરજને દિવસે રોશન સૂરજને મનાઈ કરી શકે કે આ સૂરજ નથી? ગદીર એટલી બધી ઇસ્લામમાં સાફ છે કે એનો કોઈ ઇનકાર નથી કરી શકતો. પણ હવે જ્યારે ઇનકાર નથી કરી શકતો તો આ મન કુંતુ મૌલા, મૌલા જે શબ્દ છે એના વિશે દેવા કરવાનું શરૂ કર્યું કે આ મૌલાનો મતલબ શું છે? તો આપણે તો એમ જ કહીએ છીએ મૌલાનો અર્થ ખલીફા અને જાનશીનનો છે, પછી આવનારા હાદી છે. અહેલે સુન્નત કહે છે કે ના, મૌલાનો મતલબ જે છે એ દોસ્તનો છે. શું છે મતલબ? કે રસૂલે ખુદાએ કહ્યું કે જેનો હું દોસ્ત છું, જે મારા સાથે મોહબ્બત રાખે છે, એ અલી સાથે મોહબ્બત રાખે. સીધો સેબીની આનાથી કઈ વધારે મહત્વ નથી. એટલે કે ગદીર ખૂનના મેદાનમાં રસૂલે ખુદા અહેલે સુન્નતના અકીદા પ્રમાણે વાત કરું છું કે જે આ લોકો આ મન કુંતુ મૌલાનો અર્થ નીકાળે છે એ આ છે કે રસૂલે ખુદા ગદીર ખૂનના મેદાનમાં કહેવા ઈચ્છાય છે કે જેનો હું દોસ્ત છું એના અલી પણ દોસ્ત. આપણે વિચાર કરીએ, એક હમણાં કોઈ સરસ મજાની વાત વોટ્સએપમાં મૂકી દે, ખુદા સલામત રાખે આ દીવાને, કે એક બે દોસ્ત હતા, એક શિયા અને સુન્ની. આ બંને આપસમાં કોણ હતા? સરસ મજાના દોસ્ત હતા. સાથે ખાય, સાથે પીવે, સાથે બોલ રમે, સાથે ફાતી જાય. એવું છે? એમાં તો આપણે બધા સાથે હોય, ખાલી નમાજમાં સાથે નથી આવતા. એક સલાત પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ. એક્ઝામ્પલ, બે દોસ્ત શિયા અને સુન્ની તે આપસમાં બહુ ગાઢા દોસ્ત મિત્ર હતા. એકવાર બને છે એવું કે આ જે સુન્ની દોસ્ત હતો એને કંઈક સફરમાં જવાનું છે. હવે એ માણસ જે છે સફરમાં જવા માટે બસમાં બેસી ગયો, દેપાર થઈ ગયો, 25-50 કિલોમીટર પાસે થઈ ગયો. આ શિયા દોસ્તનો ફોન આવે છે કે તું ક્યાં છો? તો કે હું જાઉં છું ફલાણા ગામે અને હું બસમાં છું. શિયા દોસ્ત કહે છે ફોનમાં
કે તું જલ્દી રહેતો જા, મારે તારું બહુ ઉર્જાસ કામ છે, બહુ અર્જન્ટ કામ કે ભાઈ હું આટલા કિલોમીટર પાસે થઈ ગયો છું, હવે કેમ પાછો આવું? તો કે ગમે વાહન કે સાધન ગમે મળે તો લઈને જલ્દી પાછો, બહુ અર્જન્ટ કામ આવ્યું છે. હવે દોસ્ત તો શું કામ આવ્યું? તો કે બોલ, કે ફોનમાં કહેવાય એવું નથી, તું જલ્દી આવ મારા સામે. આ માણસ બસને ઊભી રખાવે છે, ઉતરે છે, બીજું વાહન ગોતે છે અને રેતુર થઈને આવે છે, દોસ્તના ઘરે સીધો પહોંચે છે અને શિયા દોસ્તને પૂછે છે કે ભાઈ શું કામ હતું, એવું શું અર્જન્ટ કામ આવ્યું પડ્યું? તો કે ના, હું તારા સાથે બહુ મોહબ્બત રાખું છું, હું તને બહુ દોસ્ત રાખું છું. તો કે કામ શું છે? તો કે બસ આ જ કામ હતું, આ કહેવા માટે મેં તને બોલાવ્યો. હવે વિચાર કરો, તમે આ જગ્યાએ હોય તો તમે શું કરો? હમણાં તો જોડે દે કે ભાઈ હું આટલો 50 કિલોમીટર ચાલ્યો ગયો હતો, 25 કિલોમીટર ચાલ્યો ગયો હતો, ત્યાંથી તું મને અહીંયા બોલાવે છે ફક્ત એટલું કહેવા માટે કે હું તને ચાહું છું, હું તને દોસ્ત રાખું છું. તને શરમ નથી આવતી માણસોને હેરાન કરવા માટે? મારો આવો દોસ્ત થઈ મને આવી રીતે પરેશાન કરે છે? તો કે સાચી વાત છે, આમ ના કરવું જોઈએ. હા, તો કે કોઈ દિવસ કોઈ અકલમંદ માણસ આવું કરે ખરું? તો કે તો પછી રસૂલે ખુદાએ શા માટે જે લોકો આગળ ચાલ્યા ગયા હતા બધાને રેતુરમાં બોલાવ્યા કે આવો પાછા આવો, મારે એક મેસેજ પકડવાનો છે? જે બાકી હતા, પાછળ હતા, એ બધાની વાટ જોઈ એટલા માટે બધાને 1 લાખ માણસો, 1,24,000 માણસોને ભેગા કરીને શું ભગત એટલું કહેવા માટે ભેગા કર્યા હતા કે હું અલીને ચાહું છું, અલી મારો દોસ્ત છે? સમજો છો મારી વાત કે હું શું કહેવા માંગુ છું? અહેલે સુન્નત જે મતલબ કાઢે છે મૌલાનો, એ દોસ્તનો છે. અને શું આ એક અકલમાં આવે એવી વાત છે કે રસૂલે ખુદા આટલા બધા માણસોને ભેગા કરી એ તડકામાં ઊભા રાખીને વખત એટલું કે હું અલીને ચાહું છું? શક્ય નથી. આ મૌલાનો મતલબ જે છે એ આપણે સમજ્યા નથી. મૌલાનો મતલબ જે છે એ છે કે મારા પછી અગર કાયનાતમાં કોઈ હાદી છે તો ફક્ત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. નારે હૈદરે યા અલી દિક્ર મુહમ્મદ વ આલી મુહમ્મદ વ જે પણ નબી આવ્યા એ ગમે એને ખલીફા નથી બનાવી દીધા, બલકે એની લાયકાત જોઈ છે કે એમાં એ કાલિતે છે કે નહીં, અલ્લાહ એને પસંદ રાખે છે કે નહીં. ગમે એ નથી કે ભાઈ અમારો સગો છે એટલા માટે મેં એને બનાવી દીધો, આ મારો ભાઈ છે એટલા માટે મેં એને નબી બનાવી દીધો, ખલીફા બનાવી દીધો, આ મારો દોસ્ત છે એટલા માટે નહીં. આ એક એવી વસ્તુ છે કે જે અલ્લાહનો હોદ્દો છે. એક ભાઈ જે છે આવીને મને કહે કે અત્યારે પૂરી દુનિયામાં જે છે એ વોટિંગ થાય છે. શું થાય છે? વોટ નાખવામાં આવે છે કે ભાઈ કોણ જે છે આપણી જમાતનો અથવા દેશનો પ્રમુખ બને. તો પછી મુસલમાનોએ પણ એ જ કર્યું, બધાએ ભેગા થઈ અને શું કર્યું? વોટ કર્યો અને અબુ બકરને વોટ દીધો અને એ ખલીફા. એમાં બધા શા માટે અત્યારે બધા આંગળી ચીંધે છે? ભાઈ હું કહીશ, એક આ સોશિયલ કામ નથી, આ એક જિમ્મેદારી વાળું કામ છે. હિદાયતનો દારોમદાર આ હાદી ઉપર છે. એમાં વોટ ના થાય તો કે કેમ ના થાય? હું કહું છું કે ક્યાંય જોયું છે કે ફૌજનો મોટો, સિપાહીના મોટા બનાવવા માટે બધાથી આપણે વોટ કરીએ કે ભાઈ કોને બનાવવું? પોસિબલ? કોઈ દિવસ શક્ય, કોઈ દિવસ જોયું છે કે ચાલો મારે જમાતમાં અથવા તો કોઈ પણ જગ્યાએ આપણે કામ કરીએ, આ તબલીગની જ વાત કરીએ, મારી જ મિસાલ આપું, આલિમને તેડાવવા છે, બરાબર છે? તો કે હવે આપણે આલિમની તબલીગમાં જરૂર છે, તો ચાલો આપણે અહીંયા બધા કેટલાની જમાત છે આપણે રિયાદમાં? 500 ની ને?
આપણે બધા ભેગા થઈને કોઈ માટે વોટ નાખી દઈએ કે આપણે એને આલિમ બનાવીએ, પોસિબલ થશે? અગર 499 વોટ એક માણસ માટે પણ પડે તો પણ એ આલિમ નથી બની શકતો જ્યાં સુધી કે એનામાં લાયકાત ના હોય. તો મતલબ એ થયો કે આ અલ્લાહનો તબલીગનો મિશન છે, હિદાયતની જિમ્મેદારી આમાં સમાયેલી છે. તો આમાં ઇલેક્શન ના હોય, આમાં અલ્લાહ તરફથી સિલેક્શન હોવું જોઈએ. આમાં માણસો જે છે એ સિલેક્ટ નથી કરી શકતા, આમાં લાયકાત જોવી પડે. આપણે કહી શકીએ કે દુનિયાના બધા ગધેડા માણસો ભેગા થઈ અને એક મોટા રાજાને નિયુક્ત કરી શકે, સિલેક્ટ કરી શકે? ના કરી શકે, કારણ કે માણસોની અક્લ હદે કમાલ સુધી નથી કે એ જમાનાના હાદીને નક્કી કરી શકે. આ ઓહદો તો ફક્ત અલ્લાહ પાસે છે કે ખુદા જેને ચાહે આ જમીનનો ખલીફા મુકર્રર કરે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના ચચા જનાબ અબ્બાસ અને ઇબ્ન અબ્બાસ અને બીજા અમુક સાથીઓ સાથે બેઠા હતા. એવામાં હઝરત અલી અલૈહિ સલામ દાખલ થાય છે. રસૂલે ખુદાનો ચહેરો ખીલી જાય છે, ખુશ થઈ જાય છે. રસૂલે ખુદા મુસ્કુરાય છે. તો એવામાં જનાબ અબ્બાસ કહે છે કે રસૂલુલ્લાહ, તમને અલી સાથે બહુ વધારે મોહબ્બત લાગે છે. તો રસૂલે ખુદા ફરમાવે છે, હે ચચા જાન, વલ્લાહ અલ્લાહ અશદ્દ હુબ્બન લિઅલી ઇબ્ન અબી તાલિબ, કે અલ્લાહની કસમ, ખુદાને જે છે અલી સાથે મારા કરતા બહુ વધારે મોહબ્બત છે. તો કે કેવી રીતે? યા રસૂલલ્લાહ, તો કે એનું કારણ છે, યા અમ્મી إن الله جعل ذرية كل نبي في صلبه وذريتي من علي بن أبي طالب عليه الصلاة والسلام. એની દલીલ આપે છે કે ખુદાવંદી આલમે દરેક નબીની નસ્લ એ નબીમાં જ રાખી. દાઉદની નસ્લ આલી તો એમાં સુલેમાન નબી છે, યાકૂબ થી નસ્લ આલી તો એમાં યુસુફ જે છે નબી છે. દરેક નબીની નસ્લ એમાંથી ચાલી, પણ મારી નસ્લ, મારી ઔલાદથી ના ચાલી, મારા દીકરાથી ના ચાલી. મારા દીકરા બધા ખુદાએ લઈ લીધા અને બાકી રાખી એક દીકરી. મારી નસ્લ જે ચાલી તો અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ થી ચાલી. શાયદ આપણી સવાલમાંથી નીકળેલી દુઆ કબૂલ થઈ જાય અને જન્નત નસીબ થાય. ધ્યાન રાખજો, જન્નતમાં જાઓ પેલા મોતનો સામનો કરવાનો છે. મોત વગર જન્નત નથી. ખૈર, ખુદાવંદ આલમ બધાને જન્નતમાં આલી તરીન દરજ્જો આપે જ્યારે એનો મોકો આવે. ખૈર, ખુદાવંદ આલમે જન્નતમાં 8 દરવાજા રાખ્યા છે. કેટલા? 8 દરવાજા. એમાંથી એક દરવાજો જે છે એ નબીઓ અને સાલેહીન માટે છે. એ દરવાજામાંથી બધા નબીઓ દાખલ થશે અને જે સાલેહીન હશે, સારા માણસોને કામ કરવાવાળા એ દાખલ. બીજો દરવાજો છે એમાંથી શુહદા અને સિદ્દીકીન, જે શહીદ થયેલા છે, જે સાચા લોકો છે, એ બધા જે છે એ દાખલ થશે. પછી એક દરવાજો રાખ્યો છે કે જે અલ્લાહને માને છે, ઝઈફ લોકો છે, મુસ્તઝઅફ, જેને બહુ ધર્મની ખબર નથી, અલ્લાહને માને છે, પરંતુ સાથે સાથે કન્ડિશન ઈ છે કે તેઓ અલીના દુશ્મન નથી. એ બધા એમાંથી દાખલ થશે. કેટલા બચ્યા? 3 દરવાજા પકડી. કેટલા બચ્યા? 5 દરવાજા. આ 5 દરવાજા કોના માટે છે ખબર છે? ફકત અને ફકત અલી અલૈહિસ્સલાતુ વસ્સલામના ચાહવાવાળા શિયા લોકો માટે છે કે જે અલી અલૈહિસ્સલામને ચાહતા હશે, અલી અલૈહિસ્સલામની સીરત ઉપર અમલ કરતા હશે, એ લોકો માટે ખુદાએ 5 દરવાજા રાખ્યા છે. એટલું જ નહીં, બલકે ખુદા અલીને એટલા ચાહે છે કે ખુદાવંદી આલમે દરવાજા ઉપર, દરેક દરવાજા ઉપર, આપણે અત્યારે દરવાજા ઉપર સોને હોય છે, ડોરબેલ હોય છે, શું કહ્યું છે? સોનેરી. આપણે દબાવીએ તો અંદર ખબર પડે કે શું છે. આગળ જમાનામાં કડી હતી કે ઠપકારવી પડતી,
ખટખટાવી પડતી. ખુદાવંદી આલમે જન્નતમાં એવી ડોરબેલ, એવી સોનેરી રાખી છે કે એને અડવાથી એક આવાજ નીકળે છે. એ આવાજ શું છે? યા અલી. મતલબ શું થયો? ખુદાવંદી આલમ જન્નત ઉપર યા અલી ની આવાજ રાખે છે. મતલબ એ છે કે આ જન્નતમાં એ જ દાખલ થઈ શકશે કે જેના દિલમાં અલીની મોહબ્બત હોય, જેના જિંદગીમાં અલીની સીરત હોય. એટલું જ નહીં, બલકે આગળ અગર વાત કરીએ તો હદીસમાં રસૂલે ખુદા ફરમાવે છે કે જમીન વાળા જે છે, જે અલીની મોહબ્બત રાખે છે, એના કરતા કેટલાય ગણી વધારે આસમાન વાળા અલીની મોહબ્બત રાખે છે. અલી કોઈ એવી શખ્સિયત નથી કે જે જમીનમાં જ એના વખાણ કરવામાં આવે છે, નહીં, કાયનાતમાં એના વખાણ કરવામાં આવે છે. ખુદાએ જેટલી પણ મખલૂક દુનિયામાં પેદા કરી છે, કાયનાતમાં પેદા કરી છે, બધાને અલી સાથે મોહબ્બત છે. અને જેને અલી સાથે મોહબ્બત નથી, એ ઇન્સાન અલ્લાહનો સૌથી મોટો દુશ્મન કહેવાય. ખુદાવંદી આલમે એ લોકો માટે જન્નત જહન્નમ બનાવી છે. હતા કે હદીસમાં છે, અગર જો દરેક ઇન્સાન અલીની વિલાયત ઉપર એક થઈ જાય તો ખુદાવંદી આલમ જહન્નમને પેદા ના કરે. આ જહન્નમ પેદા કરવામાં આવી છે કારણ કે લોકોએ અલીની વિલાયતને કબૂલ ના કરી. આપણે જઈએ હવે ગદીરના વાક્યા તરફ. અત્યારે આપણે જાણી લીધું, 3 અનુમાન કર્યા કે શું રસૂલે ખુદાએ કોઈને ખલીફા નક્કી નથી કર્યા. એવું બની ના શકે કે રસૂલે ખુદાએ બધી વાત પહોંચાડી હોય અને આ મેઇન વાત ભૂલી ગયા. રસૂલે ખુદાએ કોઈ કમિટી બનાવી હોય, કોઈ શુરા બનાવી, એવું પણ ઇસ્લામમાં કંઈ મળતું નથી. તો ત્રીજી વસ્તુ જે મળે છે એ છે ગદીર. આ ગદીરનો વાક્ય કેવી રીતે છે? દર વર્ષે જે છે આનો રિવિઝન થાય છે કે જેથી જેમ એ લોકોએ ભૂલાવી એમ આપણે ભૂલાવી ના દઈએ. 10 હિજરી રસૂલે ખુદા ફતહ મક્કા પછી પહેલી વખત હજ કરવા જાય છે અને રસૂલે ખુદા કહે છે આ મારો છેલ્લો સફર છે, આના પછી મને હજ નસીબ નહીં થાય. મતલબ કે રસૂલે ખુદાની પહેલી હજ અને છેલ્લી હજ. કારણ કે અત્યાર સુધી મદીનામાં આવ્યા પછી હજનો હુકમ આવ્યો અને અત્યાર સુધી મુશ્રિકો સાથે લડાઈ હતી, ફતહ મક્કાનો તો થયો તો હજ પણ નહોતી થતી. હિજરી સન 10 માં જે છે ફતહ મક્કા થઈ ગયો તો હવે રસૂલે ખુદા જાય છે હજ કરવા માટે. રસૂલે ખુદા એલાન કરે છે કે બધે ગામો ગામ એલાન કરી દેવામાં આવે કે આજે આ વખતે બધા આવે. એટલા બધા જાનવરો લીધા. રસૂલે ખુદાએ બધી ઘરવાળીને સાથે લીધી. નહીંતર જ્યારે પણ જિહાદમાં જાય એક ઘરવાળીને લઈ જાય, પણ આજે હજમાં જાવ છે તો બધી ઘરવાળીને સાથે લઈ જાય છે. રસૂલે ખુદાની જમાનામાં લગભગ 9 ઘરવાળી હજના મરાસીમ અંજામ આપ્યા. હવે હજના મરાસીમ પૂરા થયા, અરફાત, મુઝદલિફા, મીના બધું પૂરું થયું, તવાફ, તવાફે નિસા બધું પૂરું થયું. હવે બધા રહેતું, કુરબાની થઈ ગઈ, ટકા થઈ ગયા, બધા રહેતું બધા. રસૂલે ખુદા ગદીરના મેદાનમાં પહોંચે છે કે જ્યાંથી બધા લગભગ પોતાનો રસ્તો લેતા હતા. એ જમાનામાં આ ગદીરના મેદાનને એક મરકઝિયત હાજર કે ત્યાં બધા ભેગા થઈને બધા છૂટા પડતા. જિબ્રાઈલ અમીન નાઝિલ થાય છે અને કહે છે યા અય્યુહર રસૂલ બલ્લિગ મા ઉનઝિલા ઇલૈકા મિન રબ્બિક. કઈ રસૂલ ઈ પૈગામને પહોંચાડી દો. કયો પૈગામ? જે પૈગામ તમારા રબ તરફથી તમારા ઉપર નાઝિલ કરી દેવામાં આવ્યું છે, તમને બતાવી દેવામાં આવ્યું છે. હવે આ ક્યારે નાઝિલ થયો પૈગામ? તો કહેવામાં આવે છે કે જ્યારે રસૂલે ખુદા મેરાજ ઉપર ગયા હતા ત્યારે ખુદાવંદી આલમે ડિરેક્ટમાં આ પૈગામ વિશે વાત કરી. રસૂલે ખુદા હજી વ્યાધિમાં છે કે આ પૈગામને પોગાડે તો કેવી રીતે? જિબ્રાઈલ આની વાતને આગળ વધારે છે. વલ્લાહુ યહસિમુકા મિનન નાસ. ખુદાવંદી આલમ તમને દુશ્મનોથી બચાવીને રાખશે. ઇન્નલ્લાહ લા યહદિલ કૌમલ કાફિરીન. અને ખુદાવંદી આલમ કાફિર લોકોને હિદાયત નથી કરવાના. રસૂલે ખુદાએ જ્યારે ગેરંટી નહીં લીધી કે ખુદા મારી મદદ કરશે આ કામમાં, તો એલાન કર્યું કે જાઓ, એ સલમાન, એ અબૂ ઝર, એ બિલાલ, જાઓ તમે
જે આગળ ગયા છે એને પાછા બોલાવો, જે પાછળ રહી ગયા છે એની ઇંતજાર કરશું આપણે. બધાને ભેગા કર્યા, હૈયા અલા ખૈરિલ અમલની આવાજથી વારંવાર આવાજ દેવામાં આવતી, હૈયા અલા ખૈરિલ અમલ, હૈયા અલા ખૈરિલ અમલ. આજે જે લોકો ગરીબને નથી માનતા એ લોકોએ પોતાની અઝાનમાંથી હૈયા અલા ખૈરિલ અમલને નીકાળી દીધું છે. ખૈર, બધા લોકો ભેગા થયા. રસૂલે ખુદા કહે છે કે મને એક મિંબરની જરૂર છે, મિંબર બનાવવું છે. હવે એક મોન્ટેજ જેવું બનાવવું છે કે જ્યાં હું ઉપર જઈને તમારા સાથે કંઈક વાત કરું, એક પૈગામ પહોંચાડવાનું. કે યા રસૂલુલ્લાહ, અહીંયા મિંબર કેવી રીતે? કયો તો બધા ધૂળ ભેગી કરીને એક ટીમ્બો બનાવી દઈએ. તો કે ના, તમારા ઊંટના ઉપર જે રાખવામાં આવતા કજાવા છે, લાકડા છે, એ બધા આપી દો. હવે હું તમને કહું કે તમારી બધી મોટરોમાંથી તમારી સીટ મને અહીંયા આપી દો કે જે બધી ભેગી કરું અને પછી અહીંયા બેસવાની એક મોટી ટીમ્બો કરીને એના ઉપર હું જઈને વાત કરું. પોસિબલ થઈ શકે, પણ આગળ કોઈને પછી હવે છટકવું હોય તો છટકી શકે અહીંયાથી. શું કામ? કારણ કે મોટર અહીંયા છે. હવે તમારા ઘર તો બાજુમાં છે, પણ ઈ જમાનામાં બધાને પોતપોતાના ગામે જવાનું છે. કોઈને મદીના જવાનું છે, કોઈને સિરિયા જવાનું છે, કોઈને કુફા જવાનું છે, કોઈને યમન, કોઈને બહેરૈન, એમ બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ જવાનું. રસૂલે ખુદાએ બધા પાસેથી એની સીટ લઈ લીધી, એક જગ્યાએ ભેગી કરી અને ત્યાં ગયા. હઝરત અલી અલૈહિસ્સલામને લઈને ત્યાં જઈને એક ખુતબો પડે છે અને પછી વાતની શરૂઆત કરે છે. ખુદાની હમદ વ સના ને બધી વાત કરે છે અને એક સવાલ પૂછે છે બધા, અલસ્તુ અૌલા બિ અનફુસિકુમ, શું હું રસૂલે ખુદા તમારા નફસો કરતા બહેતર નથી, તમારી જાત કરતા બહેતર નથી? બધે એક સાથે મળીને કીધું કે ભલા યા રસૂલલ્લાહ, હા તમે અમારી જાન કરતા વધારે વાલા છો, અમારી જાન કરતા વધારે અઝીઝ છો. અમને અમારી જાનની પરવા નથી, અમને તમારી પરવા છે. પછી રસૂલે ખુદા આવાજ દે છે, મન કુંતુ મૌલા ફહાદા અલી મૌલા, જેનો હું મૌલા છું એના આ અલી પણ મૌલા છે. પછી એક દુઆ કરે છે, અલ્લાહુમ્મા વઆલિમન બાલા વઆલિમન આદા વંસુર મન નસરા વઅખذل મન ખذલા. અય ખુદાયા, તું એની મદદ કર જે અલી અલૈહિસ્સલામની મદદ કરે. ખુદાયા, તું એને દોસ્ત રાખ જે અલી અલૈહિસ્સલામને દોસ્ત રાખે. ખુદાયા, તું એને દુશ્મન જાણ કે જે અલીને દુશ્મન જાણે. ખુદાયા, તું એ લોકોના કામને બગાડ જે અલીના કામને બગાડવા છે. વિચાર કરીએ આ દુઆ. એવામાં એક માણસ ઊભો થાય છે કે જેનું નામ તારીખ હારિસ બિન નોમાન લખે છે. હારિસ બિન નોમાને ફરકી આ ઊભો થાય છે, યા રસૂલલ્લાહ, અત્યાર સુધી તમે જે પણ કાંઈ હુકમ કીધા અમે માની લીધા. તમે કીધું નમાઝ પઢો, અમે નમાઝ પઢી, રોઝા રાખો, રોઝા રાખી, હજનું કીધું અમે હજને પણ કબૂલ કરી, જિહાદનું કીધું અમે જાનમાલની પરવા ના કરી, બધું અમે કર્યું. પણ હવે તમે તમારા કાકાના દીકરા ભાઈને તમારા જાનશીન અને ખલીફા બનાવવા ચાહો છો. તો અય રસૂલ, અમને બતાવો કે આ હુકમ તમે તમારા તરફથી બયાન કરો છો કે અલ્લાહ તરફથી બયાન કરો છો. જો આ માણસ દુશ્મન છે, રસૂલને ઓળખે છે, રસૂલને પૂછે છે કે અમને બતાવી દો કે આ હુકમ તમે તમારા તરફથી પ્રેઝન્ટ કરો છો, તમે ભલામણ કરો છો કે નહીં, આ હુકમ અલ્લાહ તરફથી છે. રસૂલે ખુદા કહે છે કે આ હુકમ અલ્લાહ તરફથી છે. આ આયત આવી એટલા માટે હું આ એલાન કરું છું. તો કે યા રસૂલલ્લાહ, અગર જો આ હુકમ તમે સાચે અલ્લાહ તરફથી બયાન કરતા હોય તો પછી દુઆ કરો મારા કે મારા ઉપર અઝાબ નાઝિલ થાય ને હું હલાક થઈ જાઉં, કારણ કે હું અલીની વિલાયતને કબૂલ નથી કરી શકતો, સહન નથી કરી શકતો. એ માણસની વાત પૂરી થઈ અને એ માણસ ચાલવા ગયો. હજી ઊંટ પાસે પણ નહોતો પહોંચ્યો, આસમાનમાંથી એક પથ્થર આવે છે અને તૈરન અબાબિલની જેવી રીતે અબ્રાહાના લશ્કર ઉપર પડ્યો અને અબ્રાહાનું લશ્કર ફના થઈ ગયું, એવી રીતે આના ઉપર એક કાકડી પડી અને આ માણસ ફલાહ અને હલાક. હવે એવામાં જ્યારે બધા માણસોએ અઝાબ પણ જોઈ લીધો કે આજે ગદીરના મેદાનમાં કાંઈ મુખાલિફત પણ નહીં ચાલે અને આ હુકમ અલ્લાહનો છે, એટલો મહત્વનો છે કે કોઈ આવાજ ઉઠાવે છે. ખુદાએ
માટે માણસો આગળ વધે છે બખીલ બખીલ યબ્ન અબી તાલિબ એ અબુ તાલિબના દીકરા તમને મુબારક થાય તમે જે છે અમારા મૌલા કરાર પામ્યા આજે મોમિનોના મોમિનાતના તમે અમીર થયા કાયનાતના તમે મૌલા બનો રસૂલે ખુદા કહે છે આમ નહીં હવે બધા મુબારકબાદી પાઠવો મુબારકબાદીનો પ્રોગ્રામ 3 દિવસ ચાલ્યો કે જેથી લોકો પોતાના ઘરે મોડા પહોંચે અને ત્યાં માણસો પૂછે કે શા માટે મોડા થયા તો કહેવામાં આવે કે આ ગદીરનો વાક્યો પેશ આવ્યો એટલા માટે અમારે મોડું થયું 3 દિવસ મોડું કઈ સામાન્ય મોડું ના કહેવાય એ જમાનામાં એટલે કે ખુદાવંદી આલમે ગદીરનો વાક્યો એવી રીતે પ્રેઝન્ટ કર્યો કાયનાત ભૂલાવી ના શકે પણ શું એવું કારણ બન્યું કે આ બધા માણસો જે છે અલીની સાથે હસદ કરવા માટે આગળ વધ્યા અને હસદના કારણે આ ગદીરને આખી ભૂલવાડી દીધી તો એ વસ્તુ આપણને દુઆએ નુતબામાં મળે છે દુઆએ નુતબા હર જુમાના પડતી મુસ્તાબ છે ઈદે ગદીરના ઈદે કુરબાન અને ઈદુલ ફિત્ર આ 4 જગ્યાઓ પર દુઆએ નુતબા પડતી સુન્નત અને મુઅક્કદ કરાર દેવામાં આવે છે એમાં આપણને એક ખુલાસો કરી દેવામાં આવ્યો કે શા માટે લોકોએ ગદીરને આખી ભૂલવાડી દીધી એનું કારણ ટૂંકમાં હું તમને કહી દઉં કારણ કે વખત પણ પૂરો થયો કારણ એ હતું કે જ્યારે રસૂલે ખુદા મક્કામાં હતા અને લોકો બધા રસૂલે ખુદાને પરેશાન કરતા આ અલી અલૈહિસ્સલામ હતા એ ખજૂરના ઠળિયા ફેંકી મારી અને રસૂલે ખુદાની હિફાજત કરતા મદીનામાં આવ્યા જંગે બદ્ર થઈ ઓહદ થઈ ખૈબર થઈ ખંદક થઈ હુનૈન આ બધી લડાઈમાં જે છે કોણ શૂરવીર હતું અલી અલૈહિસ્સલામ તો હવે મુસલમાનોમાં એ જ બધા હતા વધારે પડતા કે તેઓ અલી અલૈહિસ્સલામની સાથે અલી અલૈહિસ્સલામની સામે હતા અને અલી અલૈહિસ્સલામના હાથે કોઈનો ભાઈ કોઈનો દીકરો કોઈનો બાપ કોઈનો ફામી કત્લ થયો છે કારણ કે કુફરમાં હતા પહેલા પછી મુસલમાન થયા તો હવે આ હસદ ભરાઈ ગયો હતો અને એ હસદના કારણે રસૂલે ખુદાની સામે તો મુબારકબાદી થઈ દીધી પણ જેવી રસૂલે ખુદાની આંખ નીચાણી આખી ગદીરને આલમે ઇસ્લામમાંથી ઉખાડીને ફેંક્યું એનો અસર આજે શું થઈ રહ્યો છે આજે ઇસ્લામ ઉપર આંગળી ચીંધવામાં આવે છે કે ઇસ્લામ ખૂન ખરાબો કરે છે ઇસ્લામ ટેરરિઝમનો મઝહબ છે ઇસ્લામ એક પીસફુલ મઝહબ છે હમણાં જ વ્હાઇટ હાઉસમાં હેનરી ક્લિન્ટન કુરાનની આયત પડતી નજર આવે છે કે ઇસ્લામ જે છે એક બહુ બહેતરીન મઝહબ છે અને આ દાશ જે છે તકફીરી મઝહબ જે છે એનો ઇસ્લામ સાથે કોઈ સંબંધ નથી આ ઇસ્લામ ઇસ્લામ છે જે સગીવાનો ઇસ્લામ છે અને ગદીરી ઇસ્લામને જોવામાં આવે તો એ પ્યાર મોહબ્બત અને ભાઈચારાનો મઝહબ છે ખુદાવંદી આલમ પાસે દુઆ કરીએ કે આજના દિવસે આપણી માટે બધી રહેમતો અને બરકતોને કરાર દે કે જે અલીના ખાસ શિયાઓ માટે કરાર દેવામાં આવી છે આજના દિવસ ગદીરના દિવસના આ માર્ગ છે કે ઇન્સાન અલ્લાહની બારગાહમાં 2 રકાત નમાઝ પઢે ઝોહરના વખતમાં ઇમામ અલી અલૈહિસ્સલામની ઝિયારત અમીનુલ્લાહ પઢે ગુસ્લ કરે અને અલ્લાહની બારગાહમાં શુક્ર કરે ને કહે અલ્હમ્દુલિલ્લાહિલ્લઝી જઅલના મિનલ મુતમસ્સિકીન બિવિલાયતિ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ કે વખાણ ઈ પરવરદિગારે આલમના કે જેણે અમને અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની વિલાયત સાથે જોડેલા રાખી आओ इज अली अलैहिस्सलाम की विलायत ना वास्ता दी अल्लाह की बारगाह में दुआ करिए परवरदिगार बेहक मोहम्मद व आले मोहम्मद खुदा बेहक विलायत अली इब्न अबी तालिब हमारा तमाम गुनाह ने कबीरा सगीरा ने माफ फरमा हमारी तमाम इबादत ने इबादत इताअत ने कबूल फरमा बेहक अली हमारी तमाम मुश्किलातों ने इमाम अली अलैहिस्सलाम ना सदका आसान फरमा खुदा मुश्किल कुशान वास्तो हमारा तमाम मरीजों ने शफा इनायत फरमा जो मोमिन ने मोमिनात मकरूज चेला कर्जों ने गैब की अदा फरमा खुदा दुश्मनान इस्लाम ने निस्त नाबूद फरमा खुदा बिहक मोहम्मद व आले मोहम्मद हजरत अब्दुल्लाह सिस्तानी ने दिगर मराजियों ने सेहत व सलामती साथ नाम उम्र इनायत फरमा खुदा बिहक मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान अलैहि इस्लाम ने ज़ुहूर में जल्दी जल्द आजिल फरमा अने अपने अंसार व शुमार फरमा